ભૂવો પડતા એક સ્થાનિક પણ ઈજાગ્રસ્ત થયા। સ્થાનિકોનો આરોપ છે કે ભર ચોમાસામાં મહાનગરપાલિકાએ રસ્તો ખોદી અને પાણીની લાઈન નાખવાની કામગીરી શરૂ કરી છે। રસ્તા પર પાણી ભરાતા ભૂવા પડી રહ્યા છે, જેથી મહાનગરપાલિકા તાત્કાલિક ભૂવાનું પુરાણ કરે તેવી સ્થાનિકોની માંગ છે। સ્થાનિકોના રોષને જોતા મનપાના નિલેશ પટેલ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને નિરીક્ષણ કર્યું। ચોમાસામાં કેમ ખોદકામ કરવામાં આવ્યું તેની તપાસ કરવાની ખાતરી આપી। આ તરફ દરિયાપુરના ડબગરવાસના જાદા ભગતની પોળમાં જર્જરિત મકાન ધરાશાયી થયું। નોટિસ આપ્યા છતાં જર્જરિત મકાનમાં વસવાટ કરતા 3 લોકોનું તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું। બોપલની બસંત બહાર સોસાયટી છેલ્લા 3 દિવસથી જળબંબાકાર છે। વરસાદના વિરામ બાદ પણ આખી સોસાયટીમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છે। હવે સ્થિતિ એ આવી છે કે ગટરના ગંદા પાણી પણ સોસાયટીમાં ફરી વળતા મચ્છર સહિત જીવજંતુનો ઉપદ્રવ વધવાથી રહીશોની ચિંતા વધી છે। જળભરાવને લીધે હોમિયોપેથી હોસ્પિટલ અને કોલેજ આવતા દર્દીઓ અને વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વરસાદ વિરામ બાદ પણ ભાડજમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય યથાવત। ભાડજની સુપર સિટીમાં આખો રોડ પાણીમાં ગરકાવ થયો છે। આ વિસ્તાર અડધો ઓડામાં અને અડધો કલોલની હદમાં આવે છે, ત્યારે આસપાસમાં આવેલ કન્સ્ટ્રક્શન સાઇટ અને ડ્રેનેજ લાઇનને લીધે સમગ્ર વિસ્તારમાં જળભરાવની સમસ્યા સર્જાઈ છે।